સમાચારની શરૂઆત કરીએ અમીરગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઇકબાલગઢના ભંગાર ગોદામમાં ભીષણ આગની ઘટના બની છે। લાખોનું નુકસાન સર્જાયું। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। રહેણાંક વિસ્તાર પાસે આગની ઘટના બની મોટી જાનહાનિ ટળી છે। શોર્ટ સર્કિટથી ભંગાર ગોદામમાં આગ લાગ્યાની આશંકા સેવવામાં આવી રહી છે। અમીરગઢમાં ફાયર સુવિધાના અભાવે લોકોમાં ચિંતા અને વિમાસણ વ્યાપી ગઈ છે। મહત્વના સમાચાર જણાવી દે અમીરગઢથી ઇકબાલગઢના ભંગાર ગોદામમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે, જેના કારણે લાખોનું નુકસાન થયું છે। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। રહેણાંક વિસ્તાર પાસે આગની ઘટના બનવા પામી હતી, જ્યારે ઘટનાને પગલે મોટી જાનહાનિ ટળી છે। સદનસીબે શોર્ટ સર્કિટથી ભંગાર ગોદામમાં આગ લાગ્યાની આશંકા સેવવામાં આવી રહી છે। અમીરગઢમાં ફાયર સુવિધાના અભાવે લોકોમાં ચિંતા અને વિમાસણ વ્યાપી ગઈ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસની